વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા સુધારા વિશે વાત કરી. આજે આપણે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા વિશે વિશેષમાં માહિતી મેળવીશું. આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં જોયું કે ભારતની અંદર ખેતીના સાધનો, બિયારણો અને ખાતર બાબતોમાં જે કાંઈ સુધારાઓ થયા એ સુધારાને ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાસ કરીને સિંચાઈ ક્ષેત્રે ઘણા બધા સુધારા થયા. જેમ કે આપણે જોયું કે એક સમયે ખેતીમાં સિંચાઈ માટે કોસ અને રેંટનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના સ્થાને વર્તમાન સમયમાં સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ અને સોલાર પંપ વાપરવામાં આવે છે. એટલે કે સિંચાઈની સુવિધાઓમાં ખૂબ સારી ઉપલબ્ધિઓ છે, ખૂબ સારા પરિવર્તન આવ્યા. એક સમય એવો હતો કે જ્યારે સિંચાઈ માટે બળદ વડે કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું અને એના માટેનું એક સાધન હતું જેને કહેવામાં આવતું હતું કોસ. ચામડાની મશકને પાણીમાં નાખી અને દોરડા વડે બળદ સાથે બાંધીને કૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું. તો આ પ્રકારના સાધનોનો ઉપયોગ સિંચાઈ માટે થતો, પરંતુ વર્તમાન સમયમાં એમાં ઘણા બધા ફેરફારો થતા જોવા મળ્યા. સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ, આ બધી વસ્તુઓના ઉપયોગ થકી આજે સિંચાઈ ક્ષેત્રે ખૂબ સારો એવો વિકાસ થયો. આ ઉપરાંત ઓછા પાણીથી વધુ પાક લઈ શકાય એવી સિંચાઈ પદ્ધતિઓ આવી, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ દ્વારા પણ સિંચાઈની અંદર ખૂબ સારો ફેરફાર થયો અને ઓછા પાણીએ વધારે ઉત્પાદન મેળવી શકાયું. કઈ રીતે? આપણે બધા જાણીએ છીએ કે ખેતરની અંદર વાવેલા પાકની જે લાઈન હોય, એ વાવેલા પાકની લાઈન કે જ્યાં માત્ર એમના મૂળને પાણી જતું હોય છે, પરંતુ આપણે જ્યારે સિંચાઈ કરીએ ત્યારે મૂળ સિવાય અન્યત્ર બધી જગ્યાએ પાણી જતું હોય છે. તો આવું ન થાય એ માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી. છોડના થડમાં એક લાઈન પાથરી દેવામાં આવે છે, એક ડ્રીપ પાથરી દેવામાં આવે છે કે જે છોડનો થડ હોય ત્યાં એક છેદ કરેલો હોય અને ત્યાંથી ખેતરના અંદરથી કનેક્શન કરેલું પાણી છે એ પાઇપલાઇન દ્વારા છોડના થળીએ ટીપા દ્વારા પડે એ ટપક સિંચાઈ પદ્ધતિ. અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરેલો હોય, ખેતરની વચ્ચે ચોક્કસ અંતરે ફુવારા ગોઠવેલા હોય કે જે વરસાદની માફક પાણી ખેતરને આપે છે, એટલે કે ઓછા પાણીએ વધારે પાક લઈ શકાય. આવી સુવિધાઓ સિંચાઈ ક્ષેત્રે ઉપલબ્ધ થઈ. તો આ છે કૃષિ ક્ષેત્રે આવેલો ટેકનિકલ સુધારો. આ ઉપરાંત આજના ખેડૂતોએ સુધારેલા બિયારણ, જેમાં બીજ સંકરણની જાતનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ ઉપરાંત NPK, DAP, યુરિયા વગેરે જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો ખેડૂત થયો છે. જો એક સમયે માત્ર સેન્દ્રિય ખાતર અથવા દેશી ખાતર હતા, પરંતુ વર્તમાન સમયે ટેકનોલોજીને કારણે ખેતીની અંદર પાકનું ઉત્પાદન વધે એ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ સારા પ્રમાણમાં. એમાં પણ ખાસ કરીને NPK, DAP અને યુરિયા ખાતર. જો NPK અને DAP આ બંનેના ફૂલ ફોર્મ, પૂરા નામ પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે, તો આપણે યાદ રાખવાના છે. NPK જેનું પૂરું નામ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. DAP જેનું પૂરું નામ છે ડાય એમોનિયમ સલ્ફેટ. તો આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે NPK અને DAP. આ ઉપરાંત યુરિયા ખાતરનો પણ ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ ખેતી ક્ષેત્રે થયેલા સુધારાઓ દર્શાવે છે. કારણ કે આપણે આગળ જોયું કે સાધનો, બિયારણો અને ખાતરોમાં જે પરિવર્તન આવે
એ ટેકનિકલ સુધારા છે. તો આ સિંચાઈ ક્ષેત્રમાં સુધારો આવ્યો, બિયારણ ક્ષેત્રમાં આ સુધારાઓ આવ્યા. તો એ ખેતી ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારો છે. ત્યારબાદ વાત કરે છે કે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે અને સરકાર દ્વારા બિયારણો તેમજ ખાતરો ખરીદવા માટે સહાય મળે છે. જો આ ઉપરાંત આ ખાતર જે ડીએપી, એનપીકે કે યુરિયા વાપરીએ છીએ, આ ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર જે સેન્દ્રિય ખાતર આપણે કહી શકીએ, બરાબર, કમ્પોસ્ટ કરેલું ખાતર કે અન્ય કોઈ ખાતરોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત જૈવિક પ્રક્રિયા દ્વારા બનાવેલા ખાતરો વાપરવામાં આવે છે અને એ દ્વારા વાપરવામાં આવતા ખાતરો છે એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા પણ બિયારણો ખરીદવા ઉપર અને રાસાયણિક ખાતરો ખરીદવા ઉપર આર્થિક સહાય મળે છે. સરકાર દ્વારા જ જે તે બિયારણો કે ખાતરો ઉપર સહાયતા આપવામાં આવે છે, સબસિડી આપવામાં આવે છે. એટલે કે ખૂબ ઓછા પૈસે સરકાર તમને ખરીદવા માટે પોતાનું પૈસા રોકી અને તમને સસ્તા ભાવે જે તે વસ્તુ ઉપલબ્ધ કરાવે છે. તો આમ સરકાર દ્વારા બિયારણ ક્ષેત્રમાં રાસાયણિક ખાતરના સંદર્ભે આવા કેટલાક સુધારાઓ લાવવામાં આવ્યા, જેનો સમાવેશ આપણે ટેકનિકલ સુધારામાં કરી શકીએ. ત્યારબાદ કહે છે કે ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલ નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી અને માર્ગદર્શન તથા આર્થિક મદદ પણ આપે છે. તો ખેડૂતો પોતાના પાકમાં કીટકો લાગી ગયા હોય અથવા તો કોઈ રોગ આવી ગયો હોય તો એનાથી બચવા માટે કીટનાશક દવાઓ, જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલ એટલે કે જૈવિક પદ્ધતિ દ્વારા એમનું નિવારણ. આપણે સજીવ ખેતી ભણી ગયા, જેમાં આપણે જોયું હતું કે ગૌમૂત્રનો છંટકાવ, છાશના દ્રાવણનો છંટકાવ કે લીમડાના દ્રાવણનો છંટકાવ કરવામાં આવે અથવા તો જે તે ખાતરની જગ્યાએ કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર કે દેશી છાણિયું ખાતરનો ઉપયોગ કરી અને પાકમાં વૃદ્ધિ થાય એ પ્રકારના પ્રયાસો, જેને જૈવિક ક્રિયાઓ કહેવાય. પણ જો ખેતરની અંદર કીટકો કે રોગ આવી ગયા હોય તો એમનાથી બચવા માટે કીટનાશક કે જંતુનાશક દવાઓ ઉપરાંત જૈવિક પદ્ધતિ દ્વારા વધારાના નિંદામણ થઈ ગયું હોય તો એ નિંદામણને હાથ ખેડ દ્વારા કે નિંદામણ દ્વારા આપણે એમને દૂર કરીએ છીએ. તો આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે અને સરકાર આ બધી બાબતો અંગે માહિતી પણ આપે છે અને આર્થિક મદદ પણ આપે છે. તો સરકાર આ બધી વસ્તુથી આપણને માહિતગાર કરે છે, ઉપરાંત આર્થિક મદદ પણ કરે છે. તો આ રીતે ટેકનિકલ સુધારાઓ ભારતમાં થયા. ત્યારબાદનો ટેકનિકલ સુધારો જોઈએ તો ખેડૂતને પોતાના ખેતી ક્ષેત્રના જ્ઞાનથી વાકેફ કરાવે છે. અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ પદ્ધતિ દ્વારા કે અલગ અલગ સુવિધાઓ દ્વારા સરકાર ખેડૂતોને પોતાના વિશે અનુલક્ષીને જે તે બાબતોની માહિતી પૂરી પડી રહે એ માટેના પ્રયાસ કરે છે. કઈ રીતે? તો જો ખેડૂતોને વર્તમાન પત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 180018015551 જેને કિસાન કોલ સેન્ટર કહેવામાં આવે છે. તો કિસાન કોલ સેન્ટર સરકાર દ્વારા ખેડૂતો માટે વેબ પોર્ટલ, આઈ ખેડૂત, એગ્રી માર્કેટ જેવી એપ્લિકેશનો બનાવીને કૃષિને વૈજ્ઞાનિક પદ્ધતિ વડે માર્ગદર્શન આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું. જો જે વસ્તુથી ખેડૂત માહિતગાર નથી, જે વ્યક્તિનું જ્ઞાન પૂરતા પ્રમાણમાં ખેડૂત ધરાવતો નથી, એમને પૂરતા પ્રમાણમાં જ્ઞાન મળી રહે એ માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા. અને વર્તમાન પત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ દ્વારા કે વેબ પોર્ટલ દ્વારા, આ ટોલ ફ્રી નંબર દ્વારા કે અલગ અલગ એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા સતત માહિતગાર રાખવામાં આવે છે કે જેથી કરીને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓનું માર્ગદર્શન ખેડૂતો મેળવી શકે. તો આ પણ ટેકનોલોજી ક્ષેત્રે આવેલો એક સુધારો કે જે કૃષિ ક્ષેત્રે બહુ કારગર નીવડ્યો.
તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવી, અને એમાં પણ ખાસ કરીને ટોલ ફ્રી નંબર. જો આપણા 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 4 થી 5 એવા ટોલ ફ્રી નંબરો છે જે અવારનવાર પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, જેના વિશે આપણે સમજવાનું છે. તો ખાસ આ ટોલ ફ્રી નંબર 1800-180-1551 આપણે યાદ રાખવાનું છે કે આ કિસાન સેન્ટરનો ટોલ ફ્રી નંબર છે કે જેમાં વ્યક્તિ કે ખેડૂત પોતાની ભાષામાં ગમે ત્યારે પોતાની ખેતીલક્ષી મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકે. તો આ પ્રકારના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા. આ ઉપરાંત દરેક જિલ્લાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી કે જેમાં ખેડૂતોને ખેતી ક્ષેત્રે પ્રશિક્ષિત કરવામાં આવે છે, ખેડૂતોને ખેતીવાડી બાબતે માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતા સંશોધનો અને નવી ટેકનોલોજીની માહિતી પહોંચે એ માટે દરેક ગામમાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી. દરેક ગામમાં ખેતીવાડીને લગતી માહિતી, ખેતીવાડી ક્ષેત્રે થયેલા સંશોધનો ખેડૂત પાસે પહોંચે એ માટે સરકાર દ્વારા દરેક ગામની અંદર ગ્રામ સેવકની નિમણૂક કરી. હા, એ વસ્તી મુજબ હોય છે. ઘણી વખત એવું પણ હોય કે કોઈ 2 ગામની વચ્ચે એક ગ્રામ સેવક હોય કે 3 ગામની વચ્ચે પણ એક ગ્રામ સેવક હોય, પણ દરેક ગામના એક ગ્રામ સેવકની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે કે જેના થકી ખેતી ક્ષેત્રે આવતા સુધારાઓ ગ્રામ સેવક દ્વારા ગામડાના ખેડૂતો સુધી પહોંચે. આ ઉપરાંત કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે, નવા સંશોધનો કરવા માટે લગભગ દરેક રાજ્યમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. જો કૃષિ ક્ષેત્રના વિદ્વાનો તૈયાર થાય, કૃષિ સંશોધનો નવા ઊભા થાય, નવા કૃષિ વૈજ્ઞાનિકો મળે દેશને, એ માટે સરકાર દ્વારા, ભારત દેશ દ્વારા દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી કે જેના થકી દેશને કુશળ કૃષિવિદ, કૃષિ વૈજ્ઞાનિકો મળી રહે. અને આપણા ગુજરાતમાં પણ કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. ગુજરાતમાં મુખ્યત્વે કૃષિ યુનિવર્સિટીઓ કેટલી છે? તો કે 4 છે. આ 4 કઈ કઈ? ચલો જોઈએ. ગુજરાતના દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી આવેલી છે. જો ગુજરાતમાં મુખ્યત્વે 4 કઈ કઈ? દાંતીવાડામાં આવી છે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી. જૂનાગઢમાં આવેલી છે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આણંદમાં આવેલી છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને નવસારીમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આમ ગુજરાતમાં મુખ્યત્વે 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે કે જ્યાં ખેતી ક્ષેત્રના નવા સંશોધનો દ્વારા નવી વસ્તુ સર્જન કરવામાં આવે છે. આ ઉપરાંત જે તે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે અને ખેતી ક્ષેત્રનું વિશેષ જ્ઞાન આપી અને ભારતને કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો આપવામાં આવે છે. તો આ પણ ખેતીવાડી ક્ષેત્રે થયેલો ટેકનિકલ સુધારો છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન નામની 2 સંસ્થાઓ કામ કરે છે. આ બંને સંસ્થાઓના ટૂંકા નામ હોય ICAR પૂછાય અથવા તો DARE. સંસ્થાઓના પૂરા નામ જણાવ તો આપણે યાદ રાખવાનું છે કે ખેતીવાડીને લગતી સંસ્થાઓ છે. ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે જેના થકી કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો થાય. સરકાર ખેડૂતને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડીને ઓછા વ્યાજ દરે લોન પણ આપે છે. તો એ પણ ખેતી ક્ષેત્રનો ટેકનિકલ સુધારો. જો સરકાર ખેડૂતોને વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સબસિડી કોને કહેવાય? તો મૂળ કિંમતમાંથી અમુક ટકા કિંમત સરકાર ચૂકવે જેથી કરીને ખરીદનાર ખેડૂતને સસ્તું પડે, એને સબસિડી કહેવાય. 100 રૂપિયાની વસ્તુ હું લેવા જાઉં તો એમાં 30 રૂપિયા કે 20 રૂપિયા સરકાર ભોગવે અને બાકીના હું ભોગવું, જેથી કરીને વસ્તુ મને 30% સસ્તી પડે
અથવા તો 30% એમાં મને સબસિડી મળે, 20% મળે, એ પ્રમાણે દરેક વસ્તુમાં અલગ અલગ હોય. પણ સરકાર આ રીતે સબસિડી આપે છે અને ઓછા વ્યાજ દરે લોન આપીને ખેડૂતોને આર્થિક સહાય કરે છે. તો આમ એટલા ખેતી ક્ષેત્રના થયેલા સુધારાઓ હતા કે જેનો સમાવેશ આપણે ટેકનિકલ સુધારામાં કરી શકીએ. ફરી વખત એક ટૂંકમાં નજર મારી લઈએ. ખાસ યાદ રાખજો કે સાધનો, બિયારણો અને ખાતરોમાં જે પરિવર્તન આવે એને કહેવાય ટેકનિકલ સુધારા. જેમ કે એક સમયે ખેતરમાં સિંચાઈ માટે કોસને રેંટ હાંકતા હતા, અત્યારે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક ને સોલાર પંપનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ આવી ગઈ. ખેડૂતોને નવા બીજ સંકલન કરેલી જાતો મળે છે. આ ઉપરાંત NPK, DAP અને યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ ખેતીમાં વધ્યો. સરકાર દ્વારા બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે અને બિયારણો, રાસાયણિક ખાતરો પણ ખરીદવા માટે સરકાર સહાય કરે છે. કીટકો અને રોગોથી બચવા માટેની કેટલીક સુવિધાઓ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી. આ ઉપરાંત લોકો સતત માહિતગાર રહે એ માટે વર્તમાન પત્રોથી શરૂ કરીને આધુનિક એન્ડ્રોઈડ એપ્લિકેશન દ્વારા ખેડૂતોને જ્ઞાન આપવામાં આવે છે. દરેક જિલ્લામાં ખેડૂત તાલીમ કેન્દ્ર અને દરેક ગામની અંદર ગ્રામ સેવકોની નિમણૂક કરી કે જે નવા સંશોધનની માહિતી ખેડૂતો સુધી પહોંચાડી. આ ઉપરાંત નવા કૃષિવિદો અને વૈજ્ઞાનિકો મળે એ માટે યુનિવર્સિટીની સ્થાપના કરી. ગુજરાતમાં 4 યુનિવર્સિટી, દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે સંશોધન માટે સંસ્થાઓ કામ કરે છે. ICAR અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR સંસ્થા કામ કરે છે. અને આ ઉપરાંત વિવિધ વસ્તુઓ લેવા માટે સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન સરકાર આપી અને ખેતી ક્ષેત્રે વિકાસ થાય આ પ્રકારના પ્રયાસો કરે છે. તો આ હતા કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા. ત્યારબાદ જોઈએ ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારા કર્યા, જેવા કે જમીનદારી પ્રથાને કારણે ખેડૂતોનું શોષણ થતું હતું, પરંતુ એ પ્રથા સરકાર દ્વારા બંધ કરવામાં આવી. ખેડે તેની જમીન આવો ગણોત ધારો જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો, જેથી કરીને ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તન આવ્યા. જો એક સમય એવો હતો કે ગામની અંદર દરેક વ્યક્તિ પાસે જમીન ના હતી. ગામની અંદર બધા વ્યક્તિ પાસે એ સુવિધાઓ ના હતી. તો કેવી રીતે હતું? તો ખેડૂત ગામની અંદર કોઈ એક જમીનદાર હોય, કોઈ ગામનો મુખી કે ઠાકુર, આપણે ફિલ્મોમાં ને સિરિયલમાં જોતા હોઈએ ને, ગામનો એક મુખી હોય કે ગામનો એક ઠાકુર હોય કે જેની પાસે ગામની મોટા ભાગની મિલકત હોય. એ રીતે વાસ્તવિક રીતે પણ પહેલાંના સમયમાં આવું જોવા મળતું કે ગામની અંદર એક જમીનદાર હોય કે જેની પાસે મોટા ભાગની જમીન હોય, જે ગામના અન્ય મજૂરોને આપી એની પાસે કામ કરાવે અને પૂરતા પ્રમાણમાં વળતર ન આપતા એમની પાસે સતત કામ કરાવ્યા કરે અને પોતે જ ખૂબ પૈસા મેળવે. તો એક સમય આવો ધારો હતો જેને ઘણો ધારો કહેવાતો. તો આ જે વ્યક્તિની જમીન હોય એમને પુષ્કળ લાભ મળતો અને મહેનત કરનારને લાભ ન મળતો, જેને કારણે સરકારે એક નવો ધારો બહાર પાડ્યો, ઘણો ધારો, જે ખેડે એની જમીન. આ સિદ્ધાંતને કારણે ખેડૂતોને જમીન મળી અને જમીનદારોની તાનાશાહી ઘટી, જેને કારણે કૃષિ ક્ષેત્રે આ સંસ્થાકીય સુધારો આવ્યો. ત્યારબાદ જમીન ટોચ મર્યાદા દ્વારા જમીનની અસમાનતા દૂર કરી, જમીનની માલિકીની અસમાનતાઓ દૂર કરવામાં આવી. જમીન ટોચ મર્યાદા શું છે? તો એ કાયદો હતો કે જેમાં નક્કી હતું કે એક વ્યક્તિ પાસે ઓછામાં ઓછી એટલી જ જમીન હોવી જોઈએ. એટલી એટલે કેટલું કોઈ ચોક્કસ માપ નથી અત્યારે મારી પાસે, પણ એક વ્યક્તિ પાસે અમુક માત્રામાં જમીન હોવી જોઈએ, એનાથી વધારે ન રાખી શકે એવો કાયદો એ જમીન ટોચ મર્યાદા હતી. તો જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની જે અસમાનતા હતી એમને પણ દૂર કરવામાં આવી. આ ઉપરાંત જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા. તો એ પણ ખેતી ક્ષેત્રે થયેલો સંસ્થાગત સુધારો હતો. જમીનનું એકત્રીકરણ કરવામાં આવ્યું, નાના નાના કદના ખેતરોને જોડી અને એક ખેતર બનાવવામાં આવ્યું,
જેથી કરીને ખેતી ક્ષેત્રે આ એક સંસ્થાકીય સુધારો આવ્યો. ત્યારબાદ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવાઈ. ખેડૂતોને આર્થિક સહાયતા મળી રહે એ માટે કૃષિ ધિરાણ, ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કો દ્વારા સહકારી મંડળી દ્વારા ખેડૂતોને આર્થિક મદદ ચૂકવવામાં આવે છે. જો ખેડૂતોને સહકારી બેન્કો દ્વારા, રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને સહકારી મંડળી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે અને કૃષિને ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. તો આ રીતે પણ કૃષિ ક્ષેત્રમાં કેટલાક સુધારાઓ સરકાર દ્વારા થયા. બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ, જે કોઈ વસ્તુ લેવી હોય તો એના માટે સરકાર સબસિડી અને આર્થિક સહાય આપે. બરાબર, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ કે સરકાર દ્વારા બિયારણો લેવા માટે, ખાતરો લેવા માટે, જંતુનાશક દવાઓ લેવા માટે સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. ખેડૂતો છે એમને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું કે જેથી કરીને જો ખેતીના પાકોને કુદરતી રીતે નુકસાન થાય તો એમની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે અથવા એમાં કેટલીક સહાય સરકાર દ્વારા મળે. તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા જો પાકને કોઈ નુકસાન થાય તો એ નુકસાનની અમુક ટકા ભરપાઈ સરકાર કરે એ માટેના પગલાં સરકારે ફેર્યા, જે કૃષિ ક્ષેત્રે થયેલો સંસ્થાગત સુધારો હતો. તો આમ ખેતી ક્ષેત્રે આવેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. જો આવો પ્રશ્ન પૂછાય તો એમાં તમારે કઈ કઈ બાબતો નોંધવાની છે? તો પહેલી બાબતો કે જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડે અને જમીન આવો હક મેળવ્યો, ગણત ધારો શરૂ કર્યો. આ ઉપરાંત જમીન ટોચ મર્યાદા નક્કી કરી કે એક વ્યક્તિ પાસે અમુક માત્રામાં જમીન હોવી જોઈએ. ત્યારબાદ જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેતરોને મોટા બનાવવામાં આવ્યા. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજનાઓ બનાવવામાં આવી કે જેના થકી ખેડૂતો છે એને આર્થિક સહાયતા મળી રહે. અને આર્થિક સહાયતા શા દ્વારા મળતી? તો ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, સહકારી મંડળીઓ વગેરે દ્વારા. આ ઉપરાંત બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે પણ આર્થિક સહાયતા અને સબસિડી મળી. અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા પણ ખેડૂતોને પોતાના પાકનું વીમાકીય રક્ષણ મળ્યું. તો આમ ખેતી ક્ષેત્રે આ પ્રકારના સંસ્થાકીય સુધારાઓ થયા. તો પરીક્ષામાં ખાસ મહત્ત્વના બંને મુદ્દા ખેતી ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા વિશે ચર્ચા કરો. તો જેમાં આપણે આ બાબતોનું વિસ્તારથી સર્ચવાના છે, વિસ્તારથી સમજવાના છે. ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો ખેતી ક્ષેત્રમાં ભરપૂર માત્રામાં વધારો થયો એ હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કૃષિ ક્ષેત્રે જે અસાધારણ વધારો થયો ઉત્પાદનમાં એને હરિયાળી ક્રાંતિ કહેવાય. બરાબર, જોઈએ કઈ રીતે? તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિસ્તરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો, આ બધા પરિબળોને કારણે ખેતીના ઉત્પાદનમાં જે અસાધારણ વધારો થયો એમને કહેવામાં આવે છે હરિયાળી ક્રાંતિ. જો કઈ કઈ બાબતો આવે છે તો ખાસ યાદ રાખવાની. સુધારેલા બિયારણો આવ્યા, રાસાયણિક ખાતરો આવ્યા, આ બધાનો ઉપયોગ વધારો થયો. ખેડૂતોએ ખૂબ મહેનત, પ્રચંડ અતિશય મહેનત કરી. વીજ વિતરણની વ્યાપક સુવિધાઓ થઈ, સિંચાઈની સગવડમાં વધારો થયો. આ બધી બાબતોને કારણે ખેતીમાં જે અસાધારણ વધારો થયો એમને કહેવામાં આવે છે હરિયાળી ક્રાંતિ. તો વ્યાખ્યા પૂછાય હરિયાળી ક્રાંતિ એટલે શું? તો લખવાનું કે સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરનો વધતો ઉપયોગ, ખેડૂતોની પ્રચંડ મહેનત, વીજળીની સુવિધાઓ, સિંચાઈની સુવિધાઓ, આ બધી બાબતો સાથે જે ખેતી ક્ષેત્ર, આ બધી બાબતો આવતા ખેતી ક્ષેત્રે જે અસાધારણ વધારો થયો એમને કહેવામાં આવે છે ગ્રીન રેવોલ્યુશન એટલે કે હરિયાળી
ક્રાંતિ. આ હરિયાળી ક્રાંતિ એ કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવો એ છે. એમનો મુખ્ય ઉદ્દેશ હતો ખેતી ક્ષેત્રે વધારો કરવો, ઉત્પાદનનો ખેતીમાં વધારો કરવો, અને એમાં ભારતને સફળતા પણ મળી. ખાસ કરીને યાદ રાખવાનું છે ભારતને કયા પાકમાં હરિયાળી ક્રાંતિનો પૂરેપૂરો લાભ મળ્યો, અથવા તો હરિયાળી ક્રાંતિને કારણે ભારતમાં કયા પાકનું ઉત્પાદન પુષ્કળ વધ્યું, તો ઘઉં અને ડાંગર. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધારે પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, આ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ બધાના ઉપયોગ માટે એમને પ્રેરણા આપવામાં આવી, એમને પ્રેરિત કરવામાં આવ્યા, અને પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો અને આપણને સફળતા મળી. હરિયાળી ક્રાંતિને કારણે સૌથી વધારે ઉત્પાદનમાં વધારો થયો હોય, ઉત્પાદન બમણું 3 ગણું થઈ ગયું હોય, તો એ હતા 2 પાક, ઘઉં અને ડાંગર. કપાસ, શેરડી, શણ, તેલીબિયા વગેરે જેવા રોકડિયા પાકોમાં પણ વધારો થયો, પણ સૌથી વધારે હરિયાળી ક્રાંતિની અસર ડાંગર અને ઘઉંમાં થઈ. દેશમાં જ્યાં પહેલાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજનો પર્યાપ્ત જથ્થો મળી રહે છે. એક સમય એવો હતો કે આપણે જે તે ખાદ્ય પદાર્થોને વિદેશમાંથી લાવીને પોતાના માટે ઉપયોગ કરતા હતા, પરંતુ આજે આપણા અન્ન ભંડારોમાં પૂરતા પ્રમાણમાં જથ્થો પડ્યો છે એટલું જ નહીં, પરંતુ આપણે વિદેશમાં કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ. તો આ હતો કૃષિ ક્ષેત્ર થયેલો વધારો, હરિયાળી ક્રાંતિ. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી. જો હરિયાળી ક્રાંતિ આવ્યા પછી દેશમાં દુષ્કાળ હોવા છતાં પણ દુષ્કાળની અસર નથી થઈ, કારણ કે જે વર્ષે વરસાદ ન પડે, દુષ્કાળ થાય, એ વર્ષે ભારત પાસે અગાઉ ઉત્પન્ન કરેલું અનાજ ભંડારોમાં પુષ્કળ પ્રમાણમાં ભરેલું હોય છે, જેને કારણે દુષ્કાળની અસર દેખાતી નથી. આ ઉપરાંત જે બફર સ્ટોક બનાવવામાં આવ્યા છે, જેને કારણે અનાજને સરળતાથી સાચવી શકાય છે, અનાજ બગડતું નથી, અને એમનો ઉપયોગ દુષ્કાળના સમયે પૂરતી પ્રમાણમાં કરી શકાય. તો આમ દુષ્કાળની અસર ઘટી. શેના કારણે? તો હરિયાળી ક્રાંતિના કારણે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્ન, કે જ્યાં જેનો સીમા આવી જાય એવી ક્રાંતિ કઈ? તો એની સીમા ચિહ્નરૂપ ક્રાંતિ એટલે કે અન્ન ક્ષેત્રે આપણું સ્વાવલંબન, અન્ન માટે આપણે આપણા પર આધારિત થયા, એ જ હરિયાળી ક્રાંતિનું સીમા ચિહ્નરૂપ એક ઉદાહરણ દઈ શકાય. તો હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ પૂછાય તો કઈ બાબતો યાદ રાખવાની છે? તો હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા. કોને કહેવાય હરિયાળી ક્રાંતિ? તો નવા બિયારણો, દવાઓ અને ખાતરોનો ઉપયોગ વધ્યો. ખેડૂતોએ પ્રચંડ મહેનત કરી, બીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈમાં સગવડતા થઈ, જેને કારણે ખેતી ક્ષેત્રે અસાધારણ વધારો થયો ઉત્પાદનનો, જેને હરિયાળી ક્રાંતિ કહેવાય. એમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ખેતી ઉત્પાદનમાં વધારો કરવો. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી. ખેડૂતોએ ઉપયોગ કર્યો અને હરિયાળી ક્રાંતિ થઈ. ઘઉં અને ડાંગરના પાકમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન વધારો થયો, જ્યારે અન્ય રોકડિયા પાકોમાં પણ ઉત્પાદન સારા પ્રમાણમાં વધ્યું. જ્યાં અનાજની અછત હતી, ત્યાં આજે પર્યાપ્ત જથ્થો ભર્યો છે. દુષ્કાળની અસર પણ ઘટી અને સ્વાવલંબન આપણો દેશ અન્ન ક્ષેત્ર બન્યો. એ જ હરિયાળી ક્રાંતિની સૌથી મોટી સિદ્ધિ છે. પછીનો જે મુદ્દો છે કે જેની ચર્ચા આપણે હવે આપણા આવતા લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.